હું જયારે ખરેખર ત્યાગ કરીને વૈરાગ લઈને નીકળ્યો કચ્છમાંથી ત્યારે એક ભગતને ઘરે ગયો, એની દીકરીના લગ્ન હતા. બાપુ વેદી રોકાવ ને મારી દીકરીના લગ્ન છે તો આશીર્વાદ દેતા જાવ ને તમારે હું ઉતાવળ. કઈ ઉતાવળ નહીં ભાઈ. લગ્ન થયા, જાન આવી, વિધિ થઈને દીકરી પગે લાગવા આવી. બાપુ હું મારી ઘરે જાઉં, આશીર્વાદ આપો. આ બાબા રોકડો જ માંગે એવો સમજ્યા, રોકડો જ વેપાર. મેં કીધું બેટા તને બધે દીધો છે પણ હું તારી કને માંગવાનો છું, કાંક દઈ હતી જરાક જલકાણી, પણ ભગતની દીકરી સંસ્કારી ને બાપુ છે એને શું વાંધો છે? હા બાપુ કે માગશો એ દઈ. મેં કીધું તારી છેડે છાડી એને ગાંઠ વાળ કે તું આજથી જા જઈ રહી, તારી સસુરાલમાં સુખ લેવા નથી જાતી, તું સુખ આપવા જાશો. આટલું જ મારું વચન યાદ રાખજે. સુખની આશા ન રાખતી, ભગવાન દે તો પ્રસાદ ભગવાનનો લઈને ભોગવજે, તું મોજ કરશે. પણ હા નક્કી રાખજે કે હું જે આંગણામાં જાઉં છું ને અહીંયા સુખ આપવા આવ્યું છું, લેવા નથી આવ્યો. ઘણી વર્ષે એને દીકરા થઈ ગયા, પછી હું અહીંથી ગયો. હમણાં 2-4 વર્ષ, 2-5 વર્ષ થઈ ગયા, 6 ગયો. તેને દીકરાની દીકરો અને બેઠક ને હામું ઘર. બેઠકમાં જાતા જુવાથી પાળી ગયા. તે ઉઠવા જાય ને પડી જાય, ઉઠવા જાય ને પડી જાય. આંગણામાં 1-2 વખત પડી ગયા. મારા કને આયા આટલી ભામાં પડી ગયા, ચીવડું ફાટે એમ ફાટી પડ્યું. મેં કીધું ઘર છે, સંસાર છે, કાંક નુકસાન થયો હશે. મેં કીધું હશે બેટા, આ તો સંસાર છે, બનવા બગડવાનો, આની લાભ જન્મ મરણ. રોતી રોતી સમજી ગઈ, કઠણ થઈ ગઈ. બાપુ મને સમજી નથી શક્યા. બાપુ તમે મને સમજી શક્યા નથી? હસવા માંડી. બાપુ એવું કાંઈ નથી કે. મેં કીધું બચ્ચા તારે આટલા બધા રોષ શું કામ? તો કે બાપુ તમને કદાચ યાદ નહીં હોય પણ મને યાદ છે. મને પ્રેમનો રૂંગો છે કે તમારું એક વચન પાળવાથી મને 2-2.5 વર્ષ તો કાંઈ એવું લાગ્યું અને શરીર મારું સુકાવા માંડ્યું, મને ઝીણો ઝીણો જવર રહેવા માંડ્યો. પણ 2-2.5 વર્ષ થયા તો અમારી બધાની, અમારા કુટુંબની આજુબાજુની બધાની દૃષ્ટિ કે આ માણસ કોક દેવ જેવું છે ને, આને જો ન્યાય નહીં આપો ને આની સેવા નહીં કરો તો આપણું પતન થઈ જાય છે. આવો તેના વિચાર કરી ગયા બાપુ. ઉસી ટેમથી આજુબાજુની, મારા તો કુટુંબની છું પણ સગાઈ મને એટલું બધું મારું રાખે છે અને મારા કુટુંબની સગાઓની તો હું રાણી છું બાપુ. આ એક શબ્દ તમારો મેં પાળવાથી. દીકરીઓ એકાદો બાંધી લેજો છેડે બેટા. જો માત પિતાના અને માત પિતાએ પણ ખરેખર બચાવવા માટે હું પહેલા કહી ગયો, ભેખ પહેરજો ભાઈ.